ગુજરાતી ભાષામાં પુરાણિક અરેબિક શીખવાના આ એપિસોડ નંબર 22 હું આપનું સ્વાગત કરું છું. વેલકમ, ખુશામદી. ભાઈઓ અને બહેનો, વડીલો, બુઝુર્ગો, ગયા એપિસોડમાં આપણે સૂરે રહેમાનના પહેલા અને બીજા રૂકોની કુલ 45 આયતોની વાત કરી હતી. આજના એપિસોડની અંદર આપણે સૂરે રહેમાનના છેલ્લા અને ત્રીજા રૂકોની 46 થી 78 નંબર સુધીની આયતોની વાત કરીશું. અક્ષર અક્ષર, શબ્દ શબ્દ અને આયત તર્જુમો કેવી રીતે થાય છે, જેના પરથી આપણને ખ્યાલ આવે કે અરેબી ભાષામાં વાક્ય રચનામાં શબ્દો કેવી રીતે આગળ પાછળ ગોઠવાયેલા હોય છે. બંનેના તર્જુમા પરથી ખ્યાલ આવે છે. બીજી એક વાત એ કે સૂરે રહેમાનની અંદર બહુ ટૂંકી 3-4 શબ્દોની જ આયતો હતી, અને આવા નાના ટૂંકા વાક્યો હોય તો આપણને તે સમજવામાં પણ સહેલા રહીએ. એમાં કર્તા, કર્મ, ક્રિયાપદ વગેરે બાબતો પણ આવતી હોય છે, અને જ્યાં જ્યાં આની બાબતો આવતી હોય ત્યાં મેં એને તમને ચોખવટ પણ કરેલ છે કે આ ક્રિયાપદો કઈ રીતે છે. એટલે એ રીતે સૂરે રહેમાન છે આપણને શબ્દ ત્રાક્ષર શીખવામાં પણ થોડીક સરળ પડે. બીજી એક વસ્તુ એ કે અત્યાર સુધી આપણે જે કંઈ વાત કરી તે નામના એક વચન અને બહુવચનની જ કરી. અરેબિક ભાષામાં એક વચન, દ્વિવચન અને બહુવચન એમ 3 વચન હોય છે નામના. જે અત્યાર સુધી બહુવચન અને એક વચન તો હતા, પણ દ્વિવચન ક્યાંક જ બાકી એકાદ બે સુરતમાં આવે જ્યાં મેં આપને પોઈન્ટ આઉટ કરે. અને આ સૂરે રહેમાનની અંદર લગભગ મોટે ભાગે બધે દ્વિવચન જ વપરાય છે. એટલે સર્વનામનો એક વચન અને બહુવચનના રૂપ તો હતા, પણ દ્વિવચનનું રૂપ પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ કઈ રીતે આવે એની આપણને થોડી સમજ પડી. પણ આના ઉપરથી મને એક બીજો ખ્યાલ આવે છે કે અત્યાર સુધી આપણે 60-61 એપિસોડ કમ્પ્લીટ કર્યા. તેની અંદર આપણે જોઈએ તો નાના વાક્યો, નાની આયતો અને 1 થી વધુ આયતો મળીને એક સંપૂર્ણ વાક્ય બનાવતી વાક્ય તરીકે પણ આપણે એની ચર્ચા કરેલ છે. અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં મેં આપણે ક્રિયાપદની બાબતો, ક્રિયાપદના મુદ્દાઓ પર સમજાવવા પ્રયત્ન કરેલ હતો. હવે મને લાગે છે કે આ સૂરે રહેમાન પછી આપણે સમજમાં એટલો તો કાબુ આવી ગયો છે કે ટૂંકા અક્ષરો, ટૂંકા શબ્દો હોય અને એની આગળ કોઈ પ્રત્યય તરીકે આગળ અથવા પાછળ કોઈ અક્ષર કે શબ્દ લાગતા હોય તો તેનો શું મતલબ થાય તે આપણે જ્યાં ત્યાં જે તે સ્થળે તો શીખ્યા હતા. પણ મને એવું લાગે છે કે આપણે સળંગ રીતે અત્યાર સુધી જે કંઈ શીખ્યા તેનું ક્રિયાપદના નામ અને નામના વચન અથવા ક્રિયાપદના રૂપ જે છે અથવા અવ્યય અને સર્વનામના પ્રત્યયો અને અવ્યયના પ્રત્યયો કઈ રીતે જોડાય છે એ આપણે ટૂંકામાં ગ્રામરની દ્રષ્ટિએ શીખવું હોય તો શીખી લઈએ એ વિચારી. અને આના પછીના હવેનો એપિસોડ છે એ ટૂંકમાં ગ્રામરના અમુક મુદ્દાઓ અરેબિક ભાષાના શીખડાવવા, સમજાવવા પ્રયત્ન કરીશ. એક જ એપિસોડમાં બધું તો ખબર ન થાય, પણ હિન્ટ આપીશ અને તેના પછી આપણે અત્યાર સુધી જે કંઈ શીખ્યા છીએ તેના જો ધ્યાનમાં રાખીએ તો આપણને સમજાઈ જશે. એટલું જ નહીં, ટૂંકી આ તો ક્યાંક આપણે સાંભળીએ તો તે પણ આપણા મનમાં એનો અર્થ તરત ખ્યાલમાં આવી જાય. સામાન્ય વાત કરું, ટૂંકા વાક્ય હોય તો હાઝા, મીન, ફઝલે, રબ્બી ઘણા મકાન ઉપર લખેલું હોય છે. હાઝા એટલે સર્વનામ છે, મીન એટલે ફ્રોમ અથવા થી, એ પણ આપણે અત્યાર સુધી આ શબ્દોના અર્થ જોયા છે શબ્દોની અંદર. હાઝા મીન ફઝલે, ફઝલે એટલે ફજલ આપ જેને કહીએ છીએ કૃપા, ફઝલે રબ્બી, રબ એટલે અલ્લાહ પરવરદિગાર, ને પાછળ યા પ્રત્યે લાગ્યો સર્વનામનો, એટલે કે કોઈ પણ નામની પાછળ સર્વનામ પ્રત્યે લાગે તો તેને એ પુરુષ પ્રમાણ થઈ જાય. અને યા શબ્દ લાગે તો તે પહેલો પુરુષ એક હોય એટલે કે હું, મારા માટે, એટલે કે મારા રબ, રબ્બી એટલે મારા રબ થાય. જો યાને બદલે નૂન અલીફ લાગે તો રબ્બના એટલે કે અમારા રબ. આપણે દુઆ માગીએ છીએ તો રબ્બના આતિના ફિદ દુનિયા, રબ્બના એટલે કે આપણે બધા સાથે મળીને દુઆ માગીએ તો એકલા પણ માગીએ તો રબ્બના કહીએ છીએ, એ અમારા પરવરદિગાર. એ જ રીતે હાઝા મીન એટલે ફ્રોમ, ને મન એટલે કોણ,
એ શબ્દો ઝેર જબરમાં પણ આપણે ફરક જોયેલ છે. એટલે હવે આજે આપણે આજના એપિસોડ નંબર 62 ની શરૂઆત કરીએ. અને આ 62મા એપિસોડમાં સૂરે રહેમાન ને બીજો રૂકુ આયત નંબર 46 થી 78 આવે છે, તેની વાત કરી અને પછી આજના એપિસોડ આપણે વિરામ આપીશું. અને નેક્સ્ટ એપિસોડ આપણે પૂરેપૂરો ગ્રામરના સલાઈન પોઈન્ટ એટલે કે ગ્રામરના થોડા ઘણા મુખ્ય અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીશું, જેથી કરીને આજ સુધી આપણે જે એપિસોડ જોયા ને તેની અંદર નાના નાના શબ્દોનો કઈ રીતે ઉપયોગ થતો તેનો શું અર્થ છે આપણે સમજી ગયા છીએ. હવે એને વ્યવસ્થિત રીતે ગ્રામરના રૂપમાં આપણે નેક્સ્ટ એપિસોડમાં સમજી અને પછી જો આગળ ચાલીશું તો આપણને ટૂંકી આયતો અને ટૂંકા વાક્ય સમજવામાં બહુ સરળતા રહેશે. અંગ્રેજી ભાષામાં જેમ કોઈ પણ ટૂંકું વાક્ય કે કોઈ પણ મિનિંગ હોય તે આપણે જો અંગ્રેજીમાં સાંભળીએ તો સીધું એનું શબ્દમાં આપણા મગજમાં ગુજરાતીમાં બેસી જાય છે, તેવું અરેબિકમાં પણ થશે ઇન્શાલ્લાહ, એવી આશા રાખું. એટલે હવે આજના આ એપિસોડની આપણે શરૂઆત કરીએ. લર્ન Quranic Arabic in Gujarati, Suratul Rahman, Part 62. Quranic Arabic ગુજરાતીમાં શીખો ભાગ 62, સૂરતુલ રહેમાન. રજૂઆત રૂબી એકેડેમી, રાજકોટ. जो अपने रब के हुजूर खड़े होने, कयामत के मैदान में अपने रब की बारगाह में हाजिर होने के खौफ की वजह से वो गुनाहों से बच गया, जो अपने रब के हुजूर खड़े होने से डर गया, उसके लिए 2 बागात हैं, 2 जन्नतें हैं. इन दोनों जन्नतों में हर किस्म के फलों के जोड़े हैं. मुराद ये है कि जन्नतों में यूं तो बेशुमार लज्जतें हैं, मगर वो शख्स जो अल्लाह के खौफ की वजह से गुनाहों से बच जाए, उसे खुसूसी तौर पर अलग अलग नेमतें दी जाएंगी. वो आला जन्नतों में होंगे, वो आमने सामने तकिया लगाए बैठे होंगे चैन सुकून के साथ, आलीशान कालीनों, बिछोनों और तख्तों पर, ऐसे बिछोनों पर बैठे होंगे जिनका अस्तर आलीशान रेशम इस्तबरक का होगा, और दोनों जन्नतों के मेवे और फल करीब करीब झुके हुए होंगे कि हाथ बढ़ाकर तोड़ लिए जाएं. इन बागात में, इन जन्नतों में वो हूरें हैं, वो जन्नती औरतें हैं कि जो निगाह नीची रखने वाली हैं, कासिआतुत तरफ़, जिनकी निगाहें नीची रहती हैं, न इनसे पहले किसी इंसान ने इन्हें छुआ और न किसी जिन ने इन्हें हाथ लगाया. औरत की खूबी बयान की गई कि इसे न इंसान ने छुआ न किसी जिन ने छुआ. ये जन्नती औरत की खूबी है, यानी शौहर से पहले किसी ने नहीं छुआ. और दुनियावी एतबार से भी वो मुसलमान खातून बहुत अजीम खातून है कि कोई नामहरम मर्द उसके जिस्म को ना छुए. तो चचाजाद, फूफीजाद, खालाजाद भाइयों से हाथ मिलाना ये हराम है औरत के लिए कि वो इसके लिए नामहरम है. हमारे यहाँ पर ये रस्म पड़ गई कि लोग इसे मॉडर्न होना समझते हैं कि औरत मर्दों से हाथ मिलाएं, बल्कि अब तो ये सुनने में भी आया है कि शादी की महफिल पर बाज नादान लोगों के यहाँ पर जिस तरह मर्द हजरात खड़े रहते हैं बाहर, इस तरह औरतें भी खड़ी रहती हैं. अच्छा, औरतें आती हैं तो वो मर्दों से भी हाथ मिलाती हैं, और मर्द आते हैं तो वो मर्दों से हाथ मिलाते हैं, औरतों से भी हाथ मिलाते हैं. उसमें महरम ना महरम का कोई फर्क नहीं रखा जाता. ऐसे बाज खानदानों में सुनने में आया. अल-अमान वल हफीज, नऊज़ु बिल्लाहि मिन ज़ालिक, अल्लाह ताला उन्हें हिदायत अता फरमाए. इसके अलावा जन्नत के अंदर जन्नती औरतों की जो सिफत बयान फरमाई निगाह नीची रखने वाले. औरत का जेवर, ज़ेब व ज़ीनत उसकी शर्म व हया है,
اور جو عورت شرم و حیا کا پیکر ہے وہ مشابہ ہے جنتی حوروں سے۔ احسان کا بدلہ کیا ہے؟ صرف احسان۔ پہلے احسان سے مراد نیکی ہے اور دوسرے احسان سے مراد جنت ہے، یعنی نیکی کا بدلہ جنت ہی ہے۔ کیا معنی ہے؟ نیکی کا بدلہ جنت ہی ہے۔ اور دنیاوی اعتبار سے کوئی اچھا کام کرے تو اس کا صلہ کیا ہوتا ہے؟ اچھا ہوتا ہے۔ اچھے کا انجام اچھا ہے، برے کا انجام برا ہے۔ تو جو دنیا میں نیک اعمال کرے گا اس کا انجام بہت اچھا ہے، وہ جنت ہے۔ اللہ کا ڈر رکھنے والوں کے لیے یہ جو 2 باغ تھے، 2 جنتیں تھیں، اس کے علاوہ اور 2 جنتیں ہیں ان کے لیے۔ یہ دونوں باغات، یہ دونوں جنتیں اس قدر گھنے ہیں کہ وہ سیاہی مائل ہیں، یعنی بہت زیادہ ان میں درخت ہیں، بہت زیادہ ان میں گھنا پن ہے۔ ان دونوں باغات میں ابلنے والے، اچھلنے والے چشمے ہیں۔ حدیث پاک میں فرمایا کہ جنت کی جو مثال ہے صرف سمجھانے کے لیے ہے، ورنہ جنت کی کسی نعمت کا ہم تصور نہیں لا سکتے۔ اب بظاہر یہ ہے کہ 2 ابلنے والے چشمے، لیکن وہ کس قدر روح کو فرحت دینے والے ہوں گے اور کس قدر عظیم ہوں گے، اس کا ہم تصور نہیں کر سکتے۔ ان دونوں باغات میں فاکہہ، قسم قسم کے میوے ہیں، پھل ہیں، وہ نخل اور خاص طور پر کھجوریں ہیں، وہ رمان اور انار ہیں۔ تو یہ بھی تصور کریں کہ جو ہماری کھجور ہے، جنت کی کھجور اور اس کھجور میں کوئی مقابلہ نہیں ہے۔ جنت کے انار اور دنیا کے انار میں کوئی مقابلہ نہیں ہے۔ دنیا کا انار تو صرف یہ دکھانے کے لیے ہے کہ جنت میں انار ہوں گے، لیکن ان کے ذائقے اس قدر بلند و بالا ہوں گے جو ہم تصور میں بھی نہیں لا سکتے۔ ان باغات میں جنتی عورتیں ہیں، حوریں ہیں، خیرات اچھی عادت والی ہیں، حسان انتہائی خوبصورت ہیں۔ جنت میں عورتوں کی 2 خوبیاں بیان کی گئیں، اچھی عادت ہیں اور خوبصورت ہیں۔ اور دنیاوی طور پر رسول اللہ صلی اللہ علیہ وسلم نے نوجوانوں کو کہ جب وہ نکاح کریں تو آپ نے جو تعلیم فرمائی اس میں یہ فرمایا کہ لوگ 4 وجہ سے نکاح کرتے ہیں۔ کوئی حسن کی وجہ سے کرتا ہے، کوئی مال کی وجہ سے، کوئی خاندان کی وجہ سے، کوئی اخلاق اور اچھی عادت کی وجہ سے۔ آپ نے ارشاد فرمایا حسن کی وجہ سے نکاح مت کرو، حدیث پاک کے الفاظ ہیں، حسن کی وجہ سے نکاح مت کرو، مال کی وجہ سے نکاح مت کرو، خاندان کی وجہ سے نکاح مت کرو۔ اور خاص طور پر مال کی وجہ سے نکاح کرنے والے کے متعلق فرمایا کہ جو مال کے لالچ میں نکاح کرے گا اللہ تعالیٰ اس پر محتاجی کو مسلط کر دے گا۔ فرمایا نکاح کرو صرف دینداری کی وجہ سے، اچھے اخلاق کی وجہ سے، اچھی عادتوں کی وجہ سے، اور جو ایسا کرے گا اسے جنت میں اللہ تعالیٰ صلہ عطا فرمائے گا۔ اسی طرح خواتین کو بھی چاہیے، اور خواتین کے جو والی ہیں، جو سرپرست ہیں، انہیں بھی چاہیے کہ وہ نکاح کرتے ہوئے، رشتہ دیتے ہوئے مال، حسن اور خاندان کی طرف زیادہ نہ دیکھیں، ساری توجہ اخلاق اور دینداری پر مبذول رکھیں۔ نبی اکرم صلی اللہ علیہ وسلم نے نیک خاتون کے متعلق فرمایا کہ دنیا متاع، پوری کی پوری دنیا یہ ایک سامان ہے، وخیر متاعها الامرأة الصالحة۔ آپ نے فرمایا اس پوری دنیا کی نعمتوں میں سب سے بڑی نعمت نیک صالح بیوی ہے۔ یہ نیک صالح بیوی کو دنیا کی سب سے بڑی نعمت قرار دیا گیا، دنیا کے ساز و سامان میں سے۔ اب نیک صالح بیوی کیسے نصیب ہوگی؟ کہ جب وہ رشتہ ڈھونڈے تو اس کو یہ فکر ہو کہ مجھے ایک نیک صالح خاتون سے نکاح کرنا ہے۔ یا پھر یہ صورت ہو سکتی ہے کہ وہ اگر شادی شدہ ہے اور یہ بات وہ سنتا ہے تو نیک صالح خاتون اور جنتی گھرانہ یہ اسی صورت میں پیدا ہوگا کہ وہ اپنے گھر میں قرآن و حدیث کا ماحول پیدا کرے، خود اچھی محفل میں آئے، ان کو لے کر آئے۔ اچھا، گھر میں کیسٹیں درس قرآن کی، درس حدیث پاک کی، اس طرح ایک ذہن بنے گا، اور انشاءاللہ تعالی جب ماحول اچھا ہوگا تو اس کی برکتیں خوب ملیں گی۔ جنتی حوریں
खैमों में पर्दा नशीन होंगी, मकसूरात पर्दा नशीन। जन्नती औरतें जन्नत में पर्दा करेंगी, हालांकि जन्नत में किसी को बुराई का ख्याल आ ही नहीं सकता। तो पर्दा इसलिए नहीं कि वो सामने वाला बुरा है इसलिए पर्दा करना, पर्दा अल्लाह ताला की नेमत है, पर्दा जीनत है, पर्दा अल्लाह ताला का हुक्म है। तो जन्नत में हूरें खैमों में पर्दा नशीन होंगी, उनके शौहर के अलावा कोई और उन्हें देख नहीं सकेगा। तो ये पर्दा इस कदर बड़ी नेमत है, और जिस घर में पर्दा हो यकीनन वो जन्नती घराना। इन जन्नती हूरों को न किसी इंसान ने इससे पहले छुआ और न किसी जिन ने। तकिया लगाए हुए जन्नती होंगे। रफ रफ अरबी में कालीन को कहते हैं। खुदर सब्ज, सब्ज कालीनों पर बैठे होंगे, और अब करी कालीन के ऊपर जो चादर होती है उसे कहते हैं। जैसे हमारे यहाँ चांदनी बिछाई जाती है कालीन के ऊपर। हिसान के माना है खूबसूरत। तो सब्ज कालीनों पर और खूबसूरत चांदनियों पर वो बैठे होंगे तकिया लगाए। फबी आलाइ रब्बिकुमा तुकज़्ज़िबान, ऐ गिरोहे जिन्नो इंस, तुम अपने रब की कौन कौन सी नेमतों को झुटलाओगे? क्या इतनी प्यारी जन्नत को छोड़कर दुनिया की जलील दौलत की खातिर अपनी आखिरत को बर्बाद करोगे? क्या इतनी प्यारी जन्नत की तरफ भी जाने की कोशिश नहीं करोगे और अपनी आखिरत को गुनाह करके बर्बाद करोगे? ए अल्लाह, तू हमें गुनाहों से महफूज फरमा और अपने महबूब करीम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े जन्नत अता फरमा। आपके रब का नाम बड़ी बरकत वाला है। आपका रब बड़ी अजमतों और बड़ी इज्जतों वाला है। सूरह रहमान का दर्स मुकम्मल हुआ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। वलमन खाफा मकाम रब्बिही जन्नतान। सूरह रहमान ने 46 46 ને 47 ને છે। વ એટલે આને ને લે એટલે માટે ને મન એટલે કોણ અથવા તો હું, બટ ફોર હોમ। આ વાવનો અર્થ અંગ્રેજીમાં એન્ડ ને બદલે બટ કરેલ છે, ઉર્દુમાં ઓર પણ કહે છે। ઓર ઉસકે લીએ જો, મન એટલે કોણ અથવા તે, જે અને લે એટલે માટે। હમણાં જે મેં વાત કરી શરૂઆતમાં એવી હતી। ખાફા ફિયર, ખૌફ જે શબ્દ આવે છે એના પરથી ખાફા ડરે છે। મકામા ધી સ્ટેન્ડિંગ, મકામ એટલે આપણે મુકામ કરવો, મકામ એટલે ઉભો, સ્ટેન્ડિંગ ખડા હોના, ઉભો રહેવું। રબ્બે હી, अपने रब के सामने। रब એટલે પરવર્તિકાર ને ही સર્વનામ ત્રીજા પુરુષ પ્રત્યે લાગ્યું એટલે તે, अपने તેને તેની સામે, अपने रब के તે, अपने रब के सामने। जन्नतान आर टू गार्डन। जन्नत એટલે સામાન્ય રીતે ગાર્ડન તરીકે પણ અરેબિકમાં એનો અર્થ થાય છે, અને દ્વિવચન છે એટલે જન્નતાઈન નહીં પણ જન્નતાન થશે, એટલે બે બગીચા। મેં હમણાં વાત કરી તેમ દ્વિવચન અરેબિકમાં હોય છે। ગુજરાતીમાં આપણે કહીએ દ્વિવચન અને બહુવચન સરખા જ ગણાય છે। ધારો કે 2 જણા હોય તો પણ અમે કહી શકાય, અને 2 થી વધુ હોય તો પણ અમે જ કહીએ છીએ। 2 જણા માટે અમે બંને શબ્દ નથી વાપરતા। એ રીતે અરેબિકની અંદર દ્વિવચન રૂપ થોડા જુદા છે નામના। પછી આ કોમન જે આયત આવે છે તો ફબે આઈએ આલાએ રબ્બે કોમા તો કઝ્ઝબાન। હવે આઈએ સો વિચ, તો કોણ છે? ફા શબ્દ તો આપણે ફા અને વાવ ને એના વિશે બહુ પરિચિત થઈ જ ગયા છે। પસ, સો, ધેટ, તો એવા શબ્દ આવે છે। હવે આઈએ તો કોણ છે? આઈયો એટલે કે સવાલ પૂછવો હોય તો વોટ વિચ તરીકે કહી શકાય, અને બે એટલે માટે અથવા તો ની। आला है, आला है फेवर, नेमतों का। रब्बे को माँ, अपने रब की। आया बीजो पुरुष बहुवचन, रब रब्बी हो तो एक वचन, मारो रब रब ना हो तो हमारा रब्बे द्विवचन पहलो पुरुष, અને રબ્બો કા હોય તો બીજો પુરુષ એક વચન। આ રબ્બો કોમા છે, કોમા શબ્દ સર્વનામ પ્રત્યે બીજો પુરુષ બહુવચન માટે વપરાય છે। રબ્બી કોમા એટલે આપને રબ કી, સામને વાળાના માટે વાપરવામાં આવે છે કે તમારા રબની, તમારા બધાના રબની। તો કઝ્ઝબાન, કાશીપ ઉપરથી કાપ ઝાલ ને 2 રૂટવર્ડ છે, એના પરથી આગળ તો આવ્યું।
એટલે બીજો પુરુષ, અને બાન અને દ્વિવચન છે એટલે આપણે બુન તો કજે બુન નહીં આવે, અથવા તો કજે બા નહીં આવે, તો કજે બા નહીં આવશે, દ્વિવચન માટે છે. આખે આયત બંને આયતનું જોઈ લઈએ. બટ ફોર હી હુ હેઝ ફિયર ધ પોઝિશન ઓફ હિઝ લોર્ડ આર ટુ ગાર્ડન્સ. So which of the favors of your Lord would you deny? और उस शख्स के लिए जो अपने रब के सामने खड़ा होने से डरा दो मतीन में, बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. અને જે વ્યક્તિ પોતાના રબની સામે ઉભા રહેવાથી ડરે છે તેના માટે બે બાગ બગીચા છે, પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. નેક્સ્ટ 48મી આયત. जवाद व अफनान हैविंग ब्रांचेस, दोनों बहुत शाखा वाले हैं. अब अल्लाह रब कोमा तो कज़्ज़बान. सो तुम अपने रब की कौन कौन सी नेमतों को झुटलाओगे. हैविंग स्प्रेडिंग ब्रांचेस, सो विच ऑफ द फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई. दोनों जन्नत है काउस में છે, આમાં दोनों शब्द બંને માટે આપેલું છે. दोनों जन्नत એટલે કાઉસમાં રાખ્યું છે. बहुत सी टहनियां और शाखा वाली है, बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. બંને ખૂબ જ શાખાઓ વાળા છે, પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. 50મી આયત છે. ફી હેમાં એટલે ફી એટલે માં એટલે અંદર ને હે એટલે કે હેમાં એટલે કે ઊંધો દ્વિવચનમાં છે. હુમ હોમ અને હેમાં અથવા હોમાં. इन बोथ ऑफ देम, उन दोनों में आई नान है, 2 स्प्रिंग्स, 2 चश्मे तजरियान बहते होंगे. आया આ બધામાં દ્વિવચન જ આવે છે, મેં હમણાં શરૂઆતમાં કીધી. હવે અલ્લાહ રબ્બે કોમા તો કઝ્ઝબાન. In both of them are 2 springs flowing, so which of the favors of your Lord would you deny. उन दोनों जन्नतों का 11वां है. मैं 2 बहते हुए चश्मे हैं, बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. તેમના વચ્ચે 2 ઝરણાઓ વહી રહ્યા છે, પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. નેક્સ્ટ ફી હેમાં इन बोथ ऑफ देम, उन दोनों में मीन એટલે ફ્રોમ ને કુલ એટલે બધા, ઓફ એવરી હર એક, ફાકે હાથું ફાકે એટલે ફળ અથવા ફ્રૂટ આપણે જાણીએ છીએ, બહુવચનમાં છે. જવજાન ઇન પેર, જવજા શબ્દ જવજા ને જવજી ને જવજોકા ને પેર માટે અથવા તો પતિ પત્ની માટે જોડા માટે વપરાય છે. આ પણ જવજાન બેની જોડીમાં છે, ઇન પેર્સ. હવે અલ્લાહ રબ્બે કોમા તો કઝ્ઝબાન. ઇન બોથ ઓફ ધેમ આર એવરી ફ્રૂટ of 2 kinds, so which of favors of your Lord would you deny. उन दोनों जन्नतों में हर किस्म के मेवों की 2 किस्में होंगी, बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. બંને ભાગોમાં દરેક ફળના 2 પ્રકાર હશે, પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. નેક્સ્ટ મુત્તકિયાન રિક્લાઇનિંગ તકિયા લગાએ હુએ. અલ્લાહ એટલે ઉપર, ફર્શ એટલે બિસ્તર અથવા કાઉચીસ હશે. બેતાયનું હા એટલે કે ઇનર લાઇનિંગ અસ્તર જીનકે, આપણે બિસ્તર નહીં પણ અસ્તર આવશે, સોરી આ શબ્દ છે સુધારી લેજો, બ ને બદલે આવશે અસ્તર. ફર્શે બેતાયનાનું એટલે કે ઇનર લાઇનિંગ અસ્તર જીનકે मीन इस तब कई आर ऑफ ब्लॉकहेड मोटे रेशम के होंगे. वह जन्म आर द फ्रूट और फल अल जन्नतानी जन्नताई ने दोनों भागों के जन्नत द्विवचन बहुवचन में છે. આ દ્વિવચન 2 ઓલા ભાગો માટે છે. દાન એટલે કે ઝુકે હુએ નિયાર. હવે અલ્લાહ રબ્બે કોમા તો કઝ્ઝબાન. નેક્સ્ટ આયત આખી આયત 3 આયતનો સળંગ તર્જુમો જોઈએ. There are reclining on beds whose linings are of silk.
and the fruits of 2 gardens in hanging low. So which of the favors of your Lord would you deny? કાઉચીસ એટલે બિસ્તર તરીકે જ થશે. અસ્તર અહીંયા નહીં આવે. ફર્શ એટલે બિસ્તર, પાઉચ હશે. जन्नती ऐसे फर्शों पर तकिए लगाए होंगे जिनके अस्तर व बेज रेशम के होंगे और उन दोनों जन्नतों के मेवे बिल्कुल करीब होंगे. बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. તેઓ ટેક લગાવીને એવા આસનો પર બેઠા હશે જેના અસ્તર જાડા રેશમના હશે અને ફળો એ બાગોમાં લચી પડતા હશે. પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. નેક્સ્ટ. હવે इन them उनमें होगी काशेरातुन तरफे झुकने वाली निगाहों તરીકે આખો બંને ભેગા આવે છે. ઝુકને વાલી નિગાહ લમ એટલે નોટ યત તમિશ હુઆ છુઆ હુને હેઝ કાઉચેડ ધેમ ઇન્સ લમ છે એટલે નહીં નોટ આવશે, નહીં છુઆ હોગા આવશે. આ બંને ભેગા કરીએ તો કબલ હોમ છે ત્રીજો પુરુષ બહુ વચન એટલે તેઓ, કબલે એટલે પહેલા, તેઓની પહેલા. વલા વા એટલે એન્ડ અને લા એટલે નો. જાનું એની જીન કિસી જીન ને પગે અલ્લાહ એ રબ્બે કુમા તો પછી બાંધ. In them are women limiting their glances untouched before them by men or jinn. So which of the favors of your Lord would you deny? वहाँ शर्मिली नीची निगाह वाली हुरन है जिनने उनसे पहले किसी जिन व इंस ने हाथ नहीं लगाया. बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. તેમાં શરમાળ નયનોવાળી સ્ત્રીઓ હશે જેમને એ લોકોના પહેલાના કોઈ મનુષ્ય સ્પર્શ કર્યો હશે, ના કોઈ જિન્નાતે. પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. નેક્સ્ટ આગળ જોઈએ. 58 માં કાન્નहुन्ना एज इफ दे वेर, गोया कि वो हैं अल याकूत रूबीज याकूत वल मरजान और मरजान कोरल. अब आलाए रब्बे कोमा तो कज़्ज़बान. एज इफ दे वेर रूबीज एंड कोरल. सो विच ऑफ द फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई. वो हुरे मिसल याकूत और मूंगे होंगे. बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. તેણીઓ એવી હશે જાણે હીરા અને માણેક અને પરવાળા. હીરા માણેક બંને કોમળ એક જ શબ્દ, એક જ અર્થમાં આવે. પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. 59 પછી આવશે 60. હલ જઝાઉલ એહસાન ઇલ્લલ એહસાન. નહીં, હલ એટલે શું, આ પ્રશ્ન થઈ કે શું નથી. જઝાઉલ ઇન્સાન रिवॉर्ड बदला है एहसान का. जज़ाउल एहसान, एहसान है इल्लल एहसान, फॉर द गुड. एहसान का इल्ला मगर, बट. ऐसा अल एहसान એટલે ગુડ એહસાન એટલે કે મગર એહસાન ही है. પ્રશ્ન તરીકે છે. ફબઈ અલ્લાહ રબ્બે કુમા તો પછી બાંધ. In the reward for good anything but good. So which of the favors of your Lord would you deny? एहसान का बदला एहसान की सिवा क्या है. बस तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. ભલાઈનો બદલો ભલાઈ સિવાય બીજો શું હોઈ શકે, શું છે. પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ઝૂઠલાવશો, ખોટી ઠેરવશો. વમિન દુનિયામાં બહુવચનમાં આવશે. બિસાઇડ ધીસ ટુ, और उन दोनों के अलावा जन्नतान બે દ્વિવચનમાં છે. આર 2 ગાર્ડન 2 બાગ હે. હવે અહીંયા અલ્લાહ રબ્બે કુમા તો કરશે બાન. આખી બંનેને આયત સળંગ તર્જુમામાં ખ્યાલ આવશે. એન્ડ બિલો ધેમ બોથ ઇન એક્સેલન્સ આર 2 અધર ગાર્ડન્સ. સો વિચ ઓફ फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई. और इनके सिवा 2 जन्नतें और हैं. पर तुम अपने रब की किस किस नेमत को झूठलाओगे. અને તે ઉપરાંત 2 બાગ વધારે હશે. પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. નેક્સ્ટ 64 મુદ્દા મત્તાન. ડાર્ક
ग्रीन दोनों गहरे शब्द हैं હવે અલા રબ્બે કોમા તો ઝબાન આગલી આયતના સંબંધમાં કોન્ટેક્ટમાં જ છે બંને ગાર્ડનની આખી આયત જોઈ લે डार्क ग्रीन इन कलर सो विच ऑफ द फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई दोनों गहरे शब्द स्याही माइल हैं बताओ अब अपने रब की किस किस नेमत को तुम झुटलाओगे બંને ગીચ લીલાછમ પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો આગળ જે બે ગાર્ડનની જન્નતની વાતાવરણની વાત છે 66 ફીહેમા આયનાન નદ્દાખાતાન इन बोथ ऑफ देम उन दोनों में आ शब्द पण આપણે ચશ્મા તરીકે ઘણી વાર आर टू स्प्रिंग्स दो चश्मे नद्दाखातान गुशिंग फॉर्थ दोनों जोश मारने वाले अब आइए अल्लाह रब्बे कोमा तो ज़बान इन बोथ ऑफ देम आर टू स्प्रिंग्स स्प्राउटिंग सो विच ऑफ द फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई इनमें दो जोश मारने वाले थे जोश से उबलने वाले चश्मे हैं बस तुम अपने रब की किस किस नेमत को झुटलाओगे તેમાં બે ઝરણા છે બહાર ઉછળીને નીકળતા પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો ફબેહમાન એટલે કે ઇન બોથ ઓફ ધેમ ફાકિહાતુન ફળો છે વ નખલુન વલ રૂમાન એટલે કે ખજૂર અને રૂમાન એટલે કે પોમોગ્રેનેટ દાડમ હવે અહીંયા લાએ રબ્બે કોમા તો ઝબાન In both of them are fruits and palm trees and pomegranates, so which of the favors of your Lord would you deny? इन दोनों मेवे में और खजूर और अनार होंगे अब भी अपने रब की किस किस नेमत को तुम झुटलाओगे तुम तौजीब तुम करोगे તેમાં ફળો અને ખજૂર અને દાડમ હશે પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો 70 फीहेमा खैरातुन हसानुन उनमें आर गुड नेक औरतें हसानुन एंड ब्यूटीफुल वंस खूबसूरत अब अय्या अल्लाह रब्बे कोमा तो ज़बान इन देम आर गुड एंड ब्यूटीफुल वीमेन सो विच ऑफ द फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई उनमें नेक सीरत खूबसूरत औरतें हैं बताओ अब अपने रब की किस किस नेमत को झुटलाओगे તેમાં સુશીલ સુંદર સ્ત્રીઓ હશે પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો હુરુન મકસારુત હુર એટલે કે ફેર વંશ હુરે મકસુરાતુન એટલે ઠહરાઈ हुई ફી એટલે અંદર ખયામ એટલે પેવેલિયન ખેમો મેં હવે અહીંયા અલ્લાહ રબ્બે કોમા તો ઝબાન ફેર વંશ રિઝર્વડ ઇન પેવેલિયન સો વિચ ઓફ ધ फेवर्स ऑफ योर लॉर्ड वुड यू डिनाई गोरे रंग की भूले जन्नती खेमों में रहने वालियां हैं पर तुम अपने रब की किस किस नेमत को झुटलाओगे भूलो अप्सराओ तंबुओમાં રહેવાવાળી પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો લમ એટલે નોટ યત મિસુન્ના હેઝ ટચ ધેમ ઇનસુન એટલે કિસી ઇન્સાનને કબલહુમ આની પહેલા તેમની પહેલા વલા જાનનુન and not any jinn or ना किसी जिन ने आवु वाक्य आगे આવી ગયેલ so which of the favors of your Lord will you both deny untouched before them by men or jinn so which of the favors of your Lord will you deny उनको हाथ नहीं लगाया किसी इंसान या जिन ने उससे पहले पर तुम अपने रब की किस किस नेमत को झुटलाओगे તેમનાથી પહેલા તેમને કોઈ મનુષ્ય સ્પર્શ કર્યો નથી અને ના કોઈ જીન્ના તે પછી તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો 76 મુત્તકઈન એટલે કે તકિયા लगाए होंगे અલ્લાહ એટલે ઉપર રફીને એટલે કાલીનો કુશન્સ ખુદરીન એટલે સબ્જ ગ્રીન વો એટલે અને અબ કરી and carpets or another Hasan beautiful Hasan એટલે ખૂબસૂરત હવે અહીંયા અલ્લાહ રબ્બે કોમા તો ઝબાન reclining on green cushions and beautiful fine carpets so which of the favors of your Lord would you deny
सब मसनदों और उम्दा फर्शों पर तकिए लगाए हुए, बस तुम अपने रब की किस किस नेमत को झुटलाओगे। ટેક લગાવીને લીલા આસનો પર અને કિંમતી સર્વોત્તમ અતિ સુંદર બેઠકો પર કઈ તમે પોતાના રબની કઈ કઈ કૃપાઓને ખોટી ઠેરવશો. છેલ્લી આયત, તબારક સ્મો રબ્બેકા ઝિલ જલાલ વલ ઇકરામ. તબારક એટલે કે બ્લેસ્ડ ઇઝ કાઉન્સમાં છે, બહુ બરકત વાલા. તબારક અલ્લાહ હોય કહે છે, અલ્લાહ બહુ બરકત વાલા છે. ઇસ્મ એટલે નામ, નેમ. રબ એટલે પરવરદિગાર, પાછળ કા લાગ્યું એટલે તમારું, યોર તારો રબ, આપકે રબ. जिल जलाल ऑनर ऑफ मेजेस्टी, जो बुजुर्गी वाला है, बुजुर्गी ने बुजुर्गी वाला, बुजुर्गी का मालिक कह सके. वल इकराम एंड ऑनर और इज्जत वाला है. સાથે સાથે આ છેલ્લી આયત નો આપણે સળંગ તર્જુમો, Blessed is the name of your Lord, owner of majesty and honor. तेरे परवरदिगार का नाम बाबरकत है, जो इज्जत वो जलाल वाला है. અહીંયા ઇજ્જત પહેલા લીધું છે ને જલાલ વાલા પછી લીધું છે તર્જુમામાં. માર્ક કરજો. અત્યંત બરકત વાળું છે તારા રબનું નામ અને મહિમાવાન. બરકત વાળું પહેલા અહીંયા આગળ લઈ લીધું ને મહિમામાન અને મહિમામાન છે લીધું. આમાં આ રીતે શબ્દોના ગોઠવણમાં ફેરફાર હોય છે અરેબિક ભાષામાં, અને એ જો આપણા ધ્યાનમાં બેસી જાય તો આપણને એરેબિકની કોઈ પણ આયત હોય, સળંગ આયત, નાની આયતથી શરૂઆત કરીએ તો આપણે એ સમજવામાં સહેલું લાગે. એટલે કે આ સાથે સૂરે રહેમાનના ત્રીજા ઋતુની આખરી આયત આપણે સળંગ અક્ષર અક્ષર શબ્દ શબ્દ અને સળંગ આયતનો તર્જુમો જોયો. હવે આગળ ઉપર આપણે આખે આ રૂકુ ને બધી આયતોનો સાથે તર્જુમો જોઈ અને આજના એપિસોડને આપણે વિરામ આપીએ. وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِ جَنَّتَانِ. اور اس شخص کے لیے جو اپنے رب کے سامنے کھڑا ہونے سے ڈرا تو جنتیں ہیں. فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. بس تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے. ذَوَاتَا أَفْنَانٍ. دونوں جنتیں بہت سی ٹہنیوں اور شاخوں والی ہیں. فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. بس تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے. فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ. ان دونوں جنتوں میں دو بہتے ہوئے چشمے ہیں. فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. بس تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے. فِيهِمَا مِن كُلِّ فَاكِهَةٍ زَوْجَانِ. ان دونوں جنتوں میں ہر قسم کے میووں کی دو قسمیں ہوں گی. فَبِأَيِّ آلَاءِ رَبِّكُمَا تُكَذِّبَانِ. پھر تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے. متكئين على فرش بطائنها من استبرق وجنى الجنتين دان. جنتی ایسے فرشوں پر تکیہ لگائے ہوئے ہوں گے جن کے استر دبیز ریشم کے ہوں گے، اور ان دونوں جنتوں کے میوے بالکل قریب ہوں گے. فبأي آلاء ربكما تكذبان. بس تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے. فيهن قاصرات الطرف لم يطمثهن إنس قبلهم ولا جان. وہاں شرمیلی نیچی نگاہ والی حوریں ہیں جنہیں ان سے پہلے کسی جن و انس نے ہاتھ نہیں لگایا
فبأي آلاء ربكما تكذبان بس اپنے پالنے والے کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ كأنهن الياقوت والمرجان وہ حوریں مثل یاقوت اور مونگے کے ہوں گی۔ فبأي آلاء ربكما تكذبان بس تم اپنے پروردگار کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ هل جزاء الإحسان إلا الإحسان احسان کا بدلہ احسان کے سوا کیا ہے؟ فبأي آلاء ربكما تكذبان بس اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ ومن دونهما جنتان اور ان کے سوا دو جنتیں اور ہیں۔ فبأي آلاء ربكما تكذبان بس تم اپنے پرورش کرنے والے کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ مدهامتان جو دونوں گہری سب سیاہی مائل ہیں۔ فبأي آلاء ربكما تكذبان بتاؤ اب اپنے پروردگار کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ فيهما عينان نضاختان ان میں دو جوش سے ابلنے والے چشمے ہیں۔ فبأي آلاء ربكما تكذبان پھر تم اپنے رب کی کون کون سی نعمت کو جھٹلاؤ گے؟ فيهما فاكهة ونخل ورمان ان دونوں میں میوے اور کھجور اور انار ہوں گے۔ فبأي آلاء ربكما تكذبان کیا اب بھی رب کی کسی نعمت کی تکذیب تم کرو گے؟ فيهن خيرات حسان ان میں نیک سیرت خوبصورت عورتیں ہیں۔ فبأي آلاء ربكما تكذبان بس تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ حور مقصورات في الخيام گوری رنگت کی حوریں جنتی خیموں میں رہنے والیاں ہیں۔ فبأي آلاء ربكما تكذبان بس اے انسانوں اور جنوں تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ لم يطمثهن إنس قبلهم ولا جان ان کو ہاتھ نہیں لگایا کسی انسان یا جن نے اس سے قبل۔ فبأي آلاء ربكما تكذبان بس اپنے پروردگار کی کون کون سی نعمت کے ساتھ تم تکذیب کرتے ہو؟ متكئين على رفرف خضر وعبقري حسان سبز مسندوں اور عمدہ فرشوں پر تکیہ لگائے ہوئے ہوں گے۔ فبأي آلاء ربكما تكذبان بس اے جنوں اور انسانوں تم اپنے رب کی کس کس نعمت کو جھٹلاؤ گے؟ تبارك اسم ربك ذي الجلال والإكرام میرے پروردگار کا نام بابرکت ہے جو عزت و جلال والا ہے۔ આ રીતે સૂરહ રહેમાનના આખરી રૂકુને સળંગ તર્જુમો આપણે સાંભળ્યો અને એના મેં અર્થ પણ સાંભળ્યો, તર્જુમો પણ છે।
અને આ સાથે આજના આ એપિસોડને આપણે વિરામ આપીએ. નેક્સ્ટ એપિસોડમાં આપણે ઇન્શાલ્લાહ ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. અલ ખુદા હાફિઝ. दिल है छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा